જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પિતૃ પર્વ શ્રાદ્ધ. પિતૃઓનું ઋણ અદા કરાવતું પર્વ એટલે શ્રાદ્ધ પર્વ. શ્રદ્ધા ભાવપૂર્વકનું તર્પણ એટલે શ્રદ્ધા એટલે શ્રાદ્ધ. શ્રદ્ધા ભાવપૂર્વકનું તર્પણ. પિતૃઓનું ઋણ અદા કરાવતું આ 16 દિવસના પિતૃ પર્વને શ્રાદ્ધ કહેવામાં આવે છે. તો આપણે હવે એના વિશે જાણશું. હર હર મહાદેવ. આપણી સંસ્કૃતિમાં પુરાણોમાં શ્રાદ્ધ અને પિતૃ તર્પણનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. જીવનમાં મૃત્યુ પછી આત્માના કલ્યાણ અને મોક્ષ માટેનું શાંતિ પર્વ એટલે શ્રાદ્ધ, જેનો પ્રારંભ ભાદરવા સુદ પૂનમથી લઈ ભાદરવા વદ અમાસ સુધી હોય છે. આ દિવસો દરમિયાન પૂર્વજોનું નામ સ્મરણ કરવામાં આવે છે. વાસમાં દૂધ પૂરી વગેરે બનાવીને ખવડાવવામાં આવે છે. આ અંતિમ ક્રિયાની વિધિ દરેક સમાજ જ્ઞાતિના રીત રિવાજ મુજબ વિવિધ પ્રણાલિકા મુજબ કરવામાં આવે છે. પરંતુ આની પાછળનો મુખ્ય હેતુ પિતૃદેવના કલ્યાણ અને શાંતિ મોક્ષ માર્ગ મળે તે માટે પિતૃ તર્પણ જુદી જુદી રીતે કરવામાં આવે છે. પિતૃ શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ એવું શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે. આપણી ભારતીય આધ્યાત્મિકતાની અનેકવિધ વિશેષતાઓ આપણા દ્વિજ, ઋષિમુનિઓ, સંતો, બહુશ્રુતો, લેખકો, કવિઓએ તેમની કલામાં સુવર્ણ અક્ષરે કંડારેલી છે. અત્યાર સુધીમાં માનવીના મૃત્યુ બાદની ગતિવિધિઓ બાબતે અનેક સંશોધનો થયા. લોકોએ જાણકારી મેળવી, લોકોએ અનુભવો કર્યા. એટલું જ નહીં, અનુભવો પરથી બોધપાઠ મેળવ્યો છે. કહે છે કે મરના સબ કોઈ કહે કિંતુ મહિમા જાને કોઈ એક દિન એસા મરના જિસસે ફિરસે જન્મ ન હોય. 100 વર્ષનું આયુષ્ય લખેલું છે, પરંતુ 100 વર્ષ તો ભાગે જ કોઈ જીવે છે. 100 વર્ષમાં પણ 25 વર્ષ, 25 વર્ષના 4 તબક્કા બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. આ આપણા માનવ દેવ આ અગાઉ 84 લાખ અવતાર ધરી આવ્યો છે. માત્ર મનુષ્ય જન્મમાં 1,68 લાખ જન્મની કસરો ટાળવાની છે. માટે જ ભગવાનનું ધ્યાન, ભજન, ભક્તિ, પ્રાર્થના, યોગ કરી આ દેહને મોક્ષગામી બનાવી લેવો જોઈએ. ભાગવત પુરાણની કથા દ્વારા પિતૃઓની વાસના રળી જાય છે. તેઓ ભગવાનના ધામમાં અવશ્ય જાય છે. ભાગવત કથાના આયોજનો થતા જ રહે છે. પિતૃઓનું ઋણ અદા થતું જ રહે છે. ભાદરવી પૂનમથી ભાદરવી અમાસ સુધી શ્રાદ્ધ પક્ષમાં લોકો બ્રહ્મભોજન કરાવે છે, બ્રાહ્મણોને દક્ષિણા આપે છે, તુલસી ક્યારે પાણી રેડીને નિજ પરિવારની શાંતિ અર્થે પ્રાર્થનાઓ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં મોક્ષ માર્ગ માટેની ગતિવિધિઓ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ સ્વયં આપેલી છે. આજે આ પર્વ પ્રસંગ સર્વ પિતૃ માટે પ્રાર્થના કરીએ અને શ્રાદ્ધ પક્ષ કરીએ. આપણા પિતૃઓના પૂર્વજોના આપણા ઉપર અગણિત ઉપકારો છે. તેમના ઉપકારોનો ઋણ અદા કરવા માટે આપણે શ્રાદ્ધ પક્ષમાં એમની શ્રાદ્ધ કરવું જોઈએ. આપણે તેમના કુટુંબ માટે અને પેઢી માટે જે એક પરંપરા ઊભી કરી છે, આપી જીવન જીવવાની એક સુંદર રસ્તો કંડારી આપ્યો છે. તે આપણને જે વારસાગત સંસ્કારો આપ્યા અને ધીકતો ધંધો કરવા માટે તૈયાર પેઢીની ગાદી આપી દીધી, તે બધા માટે તેમણે કેટલો પરિશ્રમ ઉઠાવ્યો હશે, લોહીનું પાણી કર્યું હશે અને હાડકાનું ખાતર કર્યું હશે, તેની આપણને કલ્પના પણ આવી શકે ખરી? આજે આપણા જીવનમાં જે કોઈ સુગંધ છે તે આપણા પિતૃઓના પરસેવાની સુગંધ છે. તે આપણે ભૂલવી ન જોઈએ. શ્રાદ્ધના દિવસે તેમના બધા ઉપકાર યાદ કરીને કૃતજ્ઞતાપૂર્વક, ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક તેમનું તર્પણ કરવું જોઈએ. તો જ સાચા અર્થમાં શ્રાદ્ધ ગણાય. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વકનું તર્પણ. પિતૃઓના શ્રાદ્ધના દિવસે બ્રહ્મભોજન કરાવવાની અને કાગવાસ નાખવાની જે ક્રિયાઓ કરવામાં આવે છે તે અંધશ્રદ્ધાથી દોરાઈને ચાલતા રહેલા કેવળ અતાર્કિક ધતિંગ નથી, પરંતુ તેની પાછળ એક ચોક્કસ ભાવ છે અને આ ભાવની અનુભૂતિ અને સત્યની સમજણ સાથે કરેલા શ્રાદ્ધને એક ચોક્કસ મૂલ્ય સાંપડે છે.
શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું તર્પણ. તર્પણ એટલે તૃપ્તિ. જીવ માત્ર જ્યારે દેહ છોડે છે ત્યારે તેની સાથે તે તેની અતૃપ્ત ઈચ્છાઓ અને વાસનાઓની પણ સાથે લઈને જાય છે. તેમની અતૃપ્ત વાસનાની તૃપ્તિ માટેની તેમની ઝંખના અતિ તીવ્ર હોય છે. બધી જ વાસનાઓમાંથી મુક્ત થઈને અને તે દ્વારા તૃપ્ત થઈને તેમને હળવા ફૂલ થવું છે. પરંતુ વાસના તૃપ્તિ કરવા માટે તેમની પાસે ભૌતિક દેહ છે નહીં. તેથી દેહવાળી માનવ સૃષ્ટિમાંથી કોઈકને તેની તૃપ્તિ કરે તેવી ઝંખના તેઓ સેવતા રહે છે. કાગવાસ અને બ્રહ્મભોજન દ્વારા તેમની વાસના મુક્તિ કરીને તેમને તૃપ્તિ આપવાની જવાબદારી નિભાવીને ઋણ મુક્ત કરીને તેમને તૃપ્તિ આપવાની જવાબદારી નિભાવીને ઋણ મુક્ત થવાના દિવસો શ્રાદ્ધના દિવસો છે. આપણે ઘરે કરાવેલા બ્રહ્મભોજનની બ્રાહ્મણને થયેલી તૃપ્તિ સૂક્ષ્મ સૃષ્ટિના પિતૃલોક સુધી પહોંચે તે ઘટના બૌદ્ધિક વર્ગને આજે તર્કસંગત નથી લાગતી. પરંતુ શ્રાદ્ધ માત્ર તર્કથી વિચારવાનો વિષય નથી, હૃદયથી પણ વિચારવાનો વિષય છે. પ્રાચીન સમયમાં તેજસ્વી બ્રાહ્મણ નિરપેક્ષ ભાવે ગૃહસ્થીઓના ઘરે જઈને તેમના સંતાનોને અને અન્ય કુટુંબીજનોને ગૃહસ્થ વિચારો આપવાનું અને સંસ્કાર સિંચવાનું કામ કરતા હતા. ગૃહસ્થ માટે આ બ્રાહ્મણ અત્યંત આદરણીય અને પૂજનીય વ્યક્તિ હતા. શ્રાદ્ધના દિવસે આવા પવિત્ર અને પૂજનીય બ્રાહ્મણને જમાડીને પોતાના મૃત પિતા કે દાદાને જે જમાડ્યા જેટલો જ આનંદ અને સંતોષ ગૃહસ્થ પ્રાપ્ત કરતા. આ જ ભાગથી આજે પણ જો બ્રાહ્મણને ભોજન કરવામાં આવે તો સૂક્ષ્મ સ્વરૂપે આપણી આસપાસ તેમની સૃષ્ટિમાં વિચારતા પિતૃઓને અવશ્ય તૃપ્તિ અને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે વાસના તૃપ્તિ એ સૂક્ષ્મ અનુભવ છે. ભૌતિક દેહથી ભોજન જમવાથી જ ભોજનની તૃપ્તિ થાય એવું અનિવાર્ય નથી. અને કાગડો તો છેક કાગભૂષણજી મહારાજના સમયથી આપણા પિતૃ અને ઋષિઓનું પ્રતીક બની રહ્યો છે. કાગરાને અર્પણ કરેલું ભોજન પિતૃઓને કરાવેલા ભોજન જેટલી જ શાંતિ આપે છે. તેથી પિતૃઓની વાસનાની તૃપ્તિ માટે કાગવાસ નાખવાની જરૂર છે અને નાખવું જોઈએ. પિતૃઓનું સાચું તર્પણ તૃપ્તિ તો ત્યારે જ થાય છે જ્યારે આપણે તેમણે કંડારેલી જીવનની કેરી ઉપર ચાલવાનો અને તેમના અધૂરા કાર્યો પૂરા કરવાનો સાચા હૃદયથી સંકલ્પ કરીએ તો એમને તૃપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.